हे गाइस वेलकम टू चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुई हुआ है तो આવી ગયા છે નવો બ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાइस તો આજે લુકમાં થોડોક બદલાવ છે બટ થોડોક નહીં વધારે બદલાવ છે મેં તમને કીધેલું કે વાર હેરાન કરશે ત્યારે હું કપાઈ જઈશ ફાઇનલી તો આજે કપાઈને જ આવ્યો છું એટલે મુદત આવી ગયું છે અને થોડુંક આ થોડુંક વાળ તો છે ને એટલે બે કરે બાકી ઊંચા કરે ને તો બહુ મસ્ત લાગે વાળ જબરદસ્ત લાગે એને ઊંચા કરી આપેલા મને સલૂનવાળાએ પણ મેં પાછી વાળ તો એટલે બેસી ગયા પણ એમનો હેડ ડ્રાઈવ છે મારી દો એટલે થોડોક ઊંચા થઈ જશે તો મને ટોપી પહેરશું એટલે પાછા એવા ને એવા થઈ જવાના છે શું કંઈ વાંધો પણ આજે જો મસ્ત વાળ પણ સેવિંગ એટલે ગોળ ગોળ દેખાય તો હમણાં જઈએ છે હવે કપડાં લેવા શોપિંગ કરવાની છે કોમિકભાઈની એ વ્લોગ ચાલુ કર્યા ને એમ જોયું એમ તને દેખાય હવે મેં જોયો તને તો થોડીક હવે શોપિંગ કરવાનો સમય આવી ગયો છે આ ટ્રેક પેન્ટમાંથી પેન્ટમાં આવી જશે કોમિક શું છે કોમિક એટલે શું છે કંઈક છે કંઈક નક્કી બક્કી થયું છે તો કેમ લાવવાનું ઉનાળાના કપડાં એટલે તમે સિઝન વાઇઝ કપડાં પહેરો સિઝન વાઇઝ કપડાં પહેરે હું હે બોલ ના વિચાર લે ચાલો ભાઈ ચાલો મોડું થઈ ગયું 10 વાગ્યાનો ટાઈમ આપેલો મેં કોમિકને 11 વાગે આવ્યો બોલો 11 વાગે આવ્યો ને હું તો ટાઈમે જ આવ્યો તો તારી લીધે કેટલા વાગે મેં કોલ કરેલો 9 વાગ્યાનો કોલ કરેલો વાળ કપાવાઈ ગયો વાળ થોડો કપાના છે કાલે નહીં કપાય કાલે ટાઈમ નહોતો એટલે તો 10 વાગ્યાનો ટાઈમ 11 વાગે આવ્યો આટલું મોડું નહીં કરે ટાઈમની વેલ્યુ કર ચાલ ઊભો થા ફટાફટ હા ભાઈ વાહ કેવો મસ્ત તૈયાર થઈ એમ કર એમ નહીં એમ આ ટાઈ તને બાંધતા આવડી ગઈ હવે આમ સીધી આમ રાખો સીધી આ વળી કેમ જો આમ એમ કર ને એમ કર આંખ થોડી બંધ કરવાની એમ થોડું જોવાનું જેવી નહીં કરવાની હસવાનું એમ થોડું વાહ મસ્ત લાગે આપ થોડુંક આમ રાખ ની હાથ હા બસ હા હવે મસ્ત થોડો પાડ લો 1 2 3 સ્ટાર્ટ ચાલ બોલ રાનુ મુંબઈ की रानी હાય વેલકમ ટુ બોલવાનું છે વેલકમ ટુ શિવમભાઈ પહેલેથી બોલ હાય હાય પછી વેલકમ ટુ શિવમભાઈ હા ગીત ગાઈ દે ચાલ હારું તને આવડે હા ગા રાનુ મુંબઈ की रानू मुंबई की रानू પછી આગળ आगे પેલું હોકલિયો ગાઈ દે ચાલ कोलिया હોકલિયો ચિયા ગમ જતો ધન 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 પછી આગળ ગા પછી પેલું ગાઈ દે ચાલ 5 વાગે વાળું 5 વાગે ને ઠંડુ કરો છો मेरे हिसाब से 100% तुम मुंबई आओगे હું ઠંડુ કરવાનું બિલાડી જાડી એક સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તે ફરવા ગઈ તળાવમાં તો પડી ગઈ इतने तेजस्वी लोग हैं हमारे पास પડી ગઈ હરખું આ ફરીથી તો જો હું બોલાવતા ને એવી રીતના એક બિલાડી તેને પેરી સાડી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ તળાવમાં તો મગર બિલીને આવ્યા ચડીનો છેડો છૂટી ગયો મગરના મોંમાં આવી ગયો મગર બિલાડીને ખાઈ ગયો આવું હતું ચાલો તું બર ફરીથી હવે જાતે બોલ એક બિલાડી જાડી સાડી પહેરીને ફરવા ગઈ પાણીમાં ડૂબી રેવા દે નહીં આવતો ગઈ અંદર હું અંડર હાઉ આઈ વન્ડર હું દીધું હાઉ આઈ વન્ડર વોટ યુ હાય પછી અપ અબાવો હરસો હા ફોટો બતાવો કેન્સલ થઈ ગયો ગાઈઝ બહાર જવાનો અમારો તો પ્લાન બનવા પહેલાં જ કેન્સલ થઈ જાય ખબર નહીં એના ઘરમાં કંઈ કામ આવી ગયું તો એ કંઈક કેન્સલ થઈ ગયું એ પાછું નાઇટમાં જવાનું હોય ઓફિસમાં પાછું હમણાં સૂવાનું એટલે ભાઈ હમણાં તો સૂઈ બી જાય પણ મારા લીધે થોડુંક મોડું થઈ ગયું એને એટલે એને કેન્સલ કરી નાખ્યું તો કંઈ વાંધો નહીં ભાઈ આજે ઘરે જ પાછા પણ વાળ કહેજો ગાઈસ કેવા લાગે છે એક નંબર વાળ લાગે છે ને
મને બહુ ગમે, બહુ એટલે બહુ જ આવા વાળા ગમે છે, તો કહેજો મને. ચલો 12 વાગી ગયા અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો. ઉઠતા ફેરી જ જમવાનો ટાઈમ થઈ જાય, ના તો એને જમી લેવાનું પછી પાછો હોઈ જવાનું. હે કામ ધંધા નથી એમ? કામ તો છે જ પણ હવે હમણાં નથી સિઝન એટલે એમને કામ ધંધો નથી. મમ્મી કે કામ ધંધો નથી એટલે પણ ઉઠતા 12 વાગી જાય એટલે જમવાનું બી થઈ જાય એટલે સીધું જમવાનું જ પછી ડાયરેક્ટ. એટલે જમવામાં જો મગનું શાક છે, રોટલી સાથે કાંદો ને રાતની કઢી છે. મગનું શાક તો ભાઈ આપણે ફેવરેટ છે, મગની પાઉંભાજી, પછી આ સૂકું મગ એ બધું મને ફેવરેટ, કેમ કે ભાઈ મજા આવે કઢી ભાત અરે ખાવાનું. અને સાથે થેલીમાં ભાઈ શું છે ખબર? હવે તમને ખોલીને જ બતાવો, એમ નહીં બતાવો, ખોલીને મમ્મી બતાવશે. મમ્મીનું ફેવરેટ છે એટલે મમ્મીનું ફેવરેટ છે, બતાવશે જ મમ્મી. મમ્મી તમારું ફેવરેટ છે તમારે જ બતાવવાનું. હા મમ્મી હવે કેટલા દિવસથી ખાવાનું મમ્મીને મન હતું એટલે ભાઈ આજે ફરમાઈશ તો પૂરી કરવી જ પડે એટલે ફાઇનલી લઈને આવ્યો છું. ચલો ઓપનિંગ સેરેમની. વાહ ભાઈ વાહ, કંઈ ખુલે તો છે. આ જલેબી ભાઈ મમ્મીને બહુ ફેવરેટ જલેબી છે. એ પાછી પાતળી જ જલેબી ભાવે, પેલી જાડી તો ભાવે જ નહીં. ના માન નહીં ખાવી, મન નહીં ખાવી. બધા મોંમાં પાણી આવી જાય, ડાયાબિટીસ આવે ખાઈ નહીં હકે મમ્મી. ખાઈ લેવા સાચી વાત છે, હમણાં ખેલાનું પછી ડાયાબિટીસ. પાતળી છે જો. હા પાટલી બરાબર ને, તમને ભાવે એવી જ છે ને? મમ્મીને પાતળી જ જલેબી ભાવે, પેલી જાડી નહીં ભાવે એટલે. ડાયાબિટીસ નહીં હોય તો ખાઈ લેવાનું ગાઈસ, પહેલાં જલેબી ને બધું મીઠું, પછી ડાયાબિટીસ આવે ને તો પછી ખવાય નહીં, એટલે હમણાં જ ખાઈ લેવાનું ભરપૂર. માહોલ એકદમ થઈ ગયો છે વરસાદવાળો, અને વરસાદમાં તમને ખબર ને આપણને શું ગમે ખાવાનું, ખાસ કરીને સુરતના વાસીઓને શું ગમે? ભજીયા અને ગરમ ગરમ વસ્તુ ખાવાનું ગમે. તો ગરમ ગરમ વસ્તુમાં લાવ્યું છું વડાપાવ. આજે ભાઈ વડાપાવ ખાવાનું છે, વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે મજા આવશે. મોંમાં પાણી આવી ગયું ને જોઈને, મને બી બહુ મોંમાં પાણી આવે છે. તમે બી ખાઓ, હું હમણાં ખાઉં, તમને જ્યારે ઠીક લાગે ત્યારે ખાજો. પાછા વાળ થોડાક સેટ કરીને આવ્યા છે, જો કટ બટ મરાવી પાછી. હવે આપણને વાળ બધું સેટ જોઈએ, એના કારણે જો પાછી કટ મરાઈ નાખી છે. તારામાં મરાયું છે હમણાં જ દુકાન હાઈલાઇટ મરાવી છે પાછળ. સ્કીમ આપે છે, આ કઈ કટ બટ નહીં મરે. આ તો બપોરે ઉતરેલો તો પેલો ઉંદર અહીંયાથી કટ મારીને ચાલી ગઈ. આવડું જૂનું થઈ ગયું, ખબર? આવડે જોક જૂના થઈ ગયા. હવે નવા જોક ઉંદર તો એવું કરે છે તો કરે છે. નવા જોક ઓ માં હેન્ડસમ બોય આવ્યો ભાઈ. હેન્ડસમ બોય ભાઈ. શું નામ છે? નાચસ. ગાઈઝીસ ઘરેથી દૂધ લાવવાનું કીધેલું અને દૂધના કાર્ડમાં છે ને ભાઈએ નાચોસ લખાઈ દીધા. અને કાર્ડ બી છે ને, કાર્ડ બી આના મમ્મીનું હતું, એમાં આણે કાર્ડમાં છે ને નાચોસ લખાઈ દીધા. કેટલો હોશિયાર, તે જ લખાયો આજે. ને આને તો ખબર નહીં હું વહીવટ ચાલ્યા કરે. એકદમ કાળો કાળો ભરાઈને આવ્યો છે વરસાદ, બરાબર ટાટકવાનો છે. જો તો ખરી વાદળ જો કેટલા કાળા કાળા થઈ ગયા છે, બાપરે બાપ. જબ્બર આવવાનો, જબ્બર કાળો થઈને. આમ સાઈડ જો આખું કાળું કાળું થઈ ગયું. શું કરે છે મેડિકલ પર? હે મેડિકલ પર શું કરે? આટો મારવા આવ્યો. મેડિકલ પર આટો મારવા આવે? એવું કોઈ આવું તો કયું મેડિકલ તમે આટો મારવા આવે? મજા આવે અહીંયા એકલે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. તું બી આવ્યો ને તો તને જોઈને આવ્યો, તને જોઈને બાકી જો અમે પસીનાથી નવાઈને આવ્યા. તમે શું કરો છો? શું છે? શું છે? બસ જવું હોય તો ચલો ને તો ભાઈ ઉભા રહો. કેટલો આળસુ પક્યા, કેટલો આળસુ. આ ઊંઘ આવે યાર. હવે યાર પૈસા રાખી ચડ્ડામાં, મારા ચડ્ડામાં બધું પસંદ ટ્રેક મારા. ચડ્ડામાં નીકળી જાય ને પૈસા. તો હમણાં નીકળ્યા છે થોડુંક ખાવા માટે. જોઈ લે દેખાય યાર, થોડુંક ખાવા માટે નીકળ્યા છે. એટલે કોની ફરમાઈશ છે તમને ખબર જ છે. કોની? તારી. મારી નથી. કેમ કાલે કાલના બ્લોગમાં બોલેલો કે ભાઈ છે ને આપણે ખાવાનું છે કુંભાણિયા. શું કીધેલું? મેં બી ચોખ્ખો પાડેલી કે ભાઈ દરરોજ છે ને મને તો દરરોજ ખાવાનું મન થાય, પણ તું આવે નહીં. મને ને પક્કે દરરોજ ખાવાનું મન થાય, પણ આ રાજુ આવે નહીં એટલે અમે જવાય નહીં, કેમ ગાડી કોણ ચલાવે? એટલે છે ને રાજુ આવે નહીં એટલે છે ને આજને કાલે કીધેલું કે છે ને કુંભણિયા ખાવા જવું. એટલે રાજુ ભાઈ આવેલો એટલે બિલ તારા નામનું કોણ દિયો? ભૂખા દિયો તો જ બોલે ને. ચાખી લેવું અમે ચાખો ખાલી. ડાયલોગ મારી પર મારો તમે. તારી પાસે શીખાય, એની પાસે શીખાય કે ભાઈ ચાખી લઈશું, ખાલી ખાશું નહીં અમે. ચાખીને તો એને આખો પેલું ડીશો ખાલી થઈ ગઈ.
રજવાડાઓ બધા મરી ગયા બેહી ગયું કે અચાનક બેહી ગયું રજવાડાઓ ક્યાં આવી ગયા વચ્ચે પણ આવી ગયા તો ખાઈ લેવાનો પછી હું વાંધો ખાઈએ ભાઈ ભૂખા છે હવે ભાઈ હવે તો ભાઈ હવે લગ્નના મંડપ ઉધી ના આવી ગયા હવે તો લગ્ન કરીને જ જવાના ज़्यादा कुछ नहीं हो गया ज़्यादा कुछ नहीं हो गया तो लगन उठी ગયા છે બીજું કાંઈ બીજે આગળ કાંઈ ગયા છે ચાલ જલ્દી આવે કાંઈ નહીં ઓછા ખાવું હું કે આ ચાખવાનો હોય તો ઓછા ખાવું 10-10 રૂપિયાના લેજો ને વધારે નહીં લેતા 10 રૂપિયા બાપા નહીં થતા કે 10-10 રૂપિયાના આપે છાશ લેવું હું કે છાશ ના 50 રૂપિયાનો બાટલો આવે મોટો એટલો બધો ના રે ભાઈ તો એટલો બધો મોટો નહીં ને રાજુ ખાલી ચાખશે ખાશે બી નહીં ચાખશે ખાલી ગાઈસ જોજો અમે તમે ચખાડવાનું બતાવો એનું ચખણું બતાવો તમને ચાલો કેટલા વર્ષ પછી ખાવાય વાગ્યા વરસ કે મહિના એને વરસ પર કાં પહોંચી ગયો કુંભાણી અને ખમણ ભાઈ વરસાદનો માહોલ છે અને કુંભાણી ખમણ ચાખશે જો ખાલી ચાખશે માં ભાઈ ચાખાવ તો એક ચાખ ચાખ નહીં જલ્દી પબ્લિક ગરમા ગરમ છે બધા જોવા દે હા જો ચાખે છે ખાલી વાવ અમે તો બધું ચાખશે ખાશે નહીં ચાખશે પગ્યા જોજે મોંમાં પાણી આવી ગયું ભાઈ ભાઈને આવી ગયા છે ના ટાઈમ પર આવ્યા રાજુ આપણે 11 વાગે કોલિંગ ટાઈમ છે 11 બી નહીં 2 મિનિટની વાત છે ને કોલિંગ ટાઈમ પર ફાસ્ટ છે આપણે કભી એકાદ તો શુકરની ગાળ આપે એ તો પડશે હા વાંચ્યું છે યાર લેવાનું છે કે ક્વોલિટી એટલે હવે વાંધો નહીં આવે હા હવે વાંધો નહીં ક્વોલિટી પર પહોંચી ગયા એટલે ખવડાવી દીધી એટલે વાંધો નહીં તો આ સાથે વ્લોગને એન્ડ કરે ટાટા બાય સીયુ મળે એક નવા વ્લોગ સાથે ठोक दीजिए 5,000 लौटे दिख जाना चाहिए ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ